હાય મિત્રો, અમે આવી ગયા છીએ રામપરા. તો રામપરાનો તમને આખો વ્લોગ બતાવો તમારા વિડીયોમાં બન્યા રહીશો. હા હા, આ રામપરાની મસ્ત જગ્યા આ રૂપલની ગીર રામપરા. મસ્ત ધામ છે. અહીંયા બધા સ્વયંસેવકો, બધા યાત્રિકો, બધા જે આવે બધાને અહીંયા રહેવા માટેની જગ્યા. અને આ મંદિર છે. આ રૂમમાં માતાજી છે, હમણાં દર્શન કરાવું. પહેલાં થેલા મેકતા આવી, થેલાનો બંદોબસ્ત કરી નાખી. અહીંયા રૂપાલમાના ધામમાં બીજા માળેથી વિડીયો શૂટિંગ. આ એટલું પ્રાંગણ છે. આ બીજી બિલ્ડિંગ છે. અહીંયા બધા બેઠા છે. અહીંયા નવસંડી યજ્ઞ ચાલુ છે માતાજીનો. નવસંડી યજ્ઞ પૂરો થાય ને એટલે સાંજનો કાર્યક્રમ ચાલુ થશે. મંદિરના દર્શન કરાવું તમને. આ બાજુ ગણપતિ દાદા છે અને આ બાજુ કાલ ભૈરવ. મંદિરના અંદરના વ્યૂ તમને બતાવું. જય માતાજી, હે ભગવાન. જય માતાજી, હે ચોકમાં. જય માતાજી, જય માતાજી. પૂનમબેન ગઢવી. તો માતાજીનો ગર્ભગૃહ. આ માતાજીના મંદિરનો બહારનો ગૃહ. આ પૂનમબેન ગઢવી, પૂનમબેન ગઢવી છે, જ્યાં મંદિરે છે અત્યારે. આ સાનિધ્ય રૂપલમાના મંદિરનું. યજ્ઞ મસ્ત હાલે છે. નવસંડી યજ્ઞ. અને આ માતાજીનું ગર્ભગૃહ. અહીંયા રૂપલમાનું સિંહાસન છે અને મસ્ત પંખા વરસ બધા આરામ કરે, વિશ્રામ જેવું. પૂનમ ગઢવી બેન અંદર બેઠા છે માતાજીની વાતે. આ રૂપલમાનું વિશ્રામ ગૃહ છે. માતાજી આમાં વિશ્રામ કરવા ગયા. બહાર આવે તો દર્શન કરાવું. આ સ્ત્રી રૂપલમાં. અમે બેસી ગયા છીએ થાળીઓ સાફ કરવા. હું હોતા યશુ ચા પીવે છે. આ બસ બધા ચા પીવે છે. બાકી છે કે પૂરી? ના ના, પૂરી થઈ ગઈ હવે. જા બધા કામ કર. અહીં થાળીઓ ના થપ્પા વેવી છે. અને મામા થાળીઓ લેવરાવે છે. આ છે રસોડા વિભાગ. અહીં રસોઈ બનાવે છે. મારી પાસે બધી મહિલાઓ, પુરુષ બધા રસોઈ બનાવે છે. આ છે લોટ બાંધવાનું મશીન. અને અહીંયા છે રોટલીનું મશીન. અહીંથી રોટલી બની નીકળી જાય, અહીં ચોપડાઈ જાય. રાત્રિનું જમણવાર અહીંયા છે.